ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીયોને સાંકળોમાં બાંધીને અમેરિકાની બહાર કાઢવાના સમાચાર તાજેતરમાં ચર્ચામાં આવ્યા છે. આ ઘટનામાં અમેરિકામાં રહેનાર કેટલાક ભારતીયોની ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ આઈસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમને સાંકળોમાં બાંધીને ભારત પરત મોકલવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલાક ભારતીયોને હાથ, પગ અને કમર પર સાંકળો પહેરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે, જે માનવ અધિકારોના હનન તરીકે ગણાય છે. આ મામલે ભારતીય સરકાર અને માનવ અધિકાર સંગઠનો દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકન સરકાર સમક્ષ આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને ભારતીય નાગરિકો સાથે માનવીય વર્તન કરવાની માંગ કરી છે. માનવ અધિકાર સંગઠનોનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓનું ઉલ્લંઘન કરે છે અને તેને તાત્કાલિક બંધ કરવી જોઈએ. સાથે જ ટ્રમ્પ સરકારે ભારતીય સમુદાયને ચિંતિત કરતા વધુ પગલાં લીધા છે.